જય સ્વામિનારાયણ. આજના દર્શન. જય ગણપતિ દાદા. જય કષ્ટભંજન દેવ. ગુડ મોર્નિંગ બધાને. જય સ્વામિનારાયણ. ઓમ શાંતિ. સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ઓમ શાંતિ. ઓમ શાંતિ. જો નવરા થઈ ગયા ને, કપડાં સુકાઈ ગયા છે, કપડાં હકેલે છે. પ્રયાગે એની મમ્મીને મદદ કરે છે કપડાં હકેલવામાં. હે પ્રયાગ, કપડાં હકેલવામાં મદદ કરશો તાર મમ્મીને? વાહ, જો સર કરવું પડે ને કા? સરસ લ્યો. બા નો હોય ત્યારે કરવા લાગે કે હા, કપડા લઈ આવી દે. એમ તો કપડા ઘડી કરી દે. અમુક કપડા આવડે એને કરી દે. સરસ. પછી હોસ્ટેલમાં જાય શીખવું પડે. હોસ્ટેલમાં રહેવાનું કઈ થાય. ભેગી નો આવે હા કા? હા, જો આવડે છો બધું એને તો કપડાનું. કા પ્રયાગ? શીખવાડવું પડે ને તો આવડે છોકરાઓને. તેમને તો કઈ નો આવડે. હા હા, નાનેથી શીખડાવે તો બધી ખબર પડે. નાનેથી ને શીખવાડવું પડે. કેમ કે પછી હોસ્ટેલમાં જાય તો ત્યાં પછી હોસ્ટેલમાં જાય પછી બધું જાતે જ કરવાનું. હા. ત્યાં કોઈ નો કરી દે આપણું. કા પ્રયાગ? હા. સારું, લ્યો કરવા મળો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કુમ ઘડો મેકે છે એમને મામાને ઘેરે. હાલો હાલો, મેકો મેકો. સરસ, લ્યો. રિયા હા, કુમ ઘડો મેકી દો. હાલો, સરસ, લ્યો. મૂકો કુમ ઘડો. હાલો, નવા મકાનમાં. આ ચુંદડી ઉપર કરો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શું હાલે છે રમેશભાઈ? બસ કાંઈ નહીં. આ જો ઘીસોડાનું શાક બનાવવું. કિસોડાનું? વાહ, કુણા કિસોડા લઈ આવ્યા હો, મસ્ત. ઘરની વાડીના છે. એવું છે? તો ઈ વાહ, ઘરની વાડીના કિસોડાનું શાક. ઓર્ગેનિક છે. વાહ ભાઈ વાહ. રમેશભાઈ, હા, વાહ. કિસોડાના ભજીયા નથી બનાવવા તમારે? ભરેલ ઘીસોડાના બનાવવાના છે પણ ગુલાબભાઈ ઘરે. હું વાત આમ નો સુધારાય રમેશ, આ ખોટી વાત છે. આની અને
પતરી પડાય પતરી નો અરે પતરી નું શાક થાય કેવું લાગે ખબર આપણે પેલા તમાન્ય પતરી નું કરકોલા નું શાક આપણે નથી બનાવતા સોમાં એ કરકોલા ની કંટોલા આઈ કંટોલા મને હવે કૌઢું માણા મને થોડું આવડે રમેશ તમે બધા જવાનડા કેવા હા નથી ચાલ ઉતારવાનું હારે ના આમ સાકુ સાયરું નું છે આમ જાય એમ ન ઉતારાય રમેશભાઈ ઉતારાય પછી આ નહ નીકળે ને એનો સંભારો થાય તો બનાવવાનો છે તમારે ઘેરે બનાવવાનું આ તો મારી ઘેરે બનાવી છે કાંઈ નહીં તમ તારે બટેક- તારે જો હું તારી પાસે ટ્રેનિંગ લઉં હું કહું ઈ તારે બનાવી દેવાનું બરાબર તારી ફી તો મને ખબર છે 2000 રૂપિયા તે પેલા કીધું ક્યાં થઈ કોની કીધું 2000 રૂપિયા તે કીધું તું તમે તે કીધું તું હો? 2000 શીખવાડવાની ફી, ખાવું પીવાનું રહેવાનું. હા એટલે એટલે 2000 માં હા પાડે પણ ઈ બધાય આવે ને તમે બધાય આવો એટલે મારે હમણાં મારે તારી ઘોડે જ થવાનું છે કેમ મારી જાય સુરત છે તો ભલે મેં કીધું મારી ઘોડે નો ભાઈ નથી કરવું ના ના થઈ જાત પણ રહી ગઈ કા વાત જરીક રહી ગઈ થોડુંક દવાખાના મોટું કર્યું હોત ને તો મારી વહી ગયેલા જ હતા આપણે ભલે હજી 100 વર્ષ અરે જીવે ઈ ક્યાં વાંધો છે એવું કઈ નથી કરવું મારી જેવું નથી કરવું ના ના એમાં થોડું નક્કી છે અને ભગવાનની વાત છે ઈ તો. મારીને આરામ કરવા સુરત મોકલાવા છે મેં કીધું અહીંયા આવશો તમે કામ કર્યા કરશો હા એ બરાબર છે એટલે મેં કીધું તે કોઈ અહીંયા બીજું જ કોઈ નથી પણ મૂકવા જાય હો હારી બેન ને ઈ જાય હા છે બસ એમ બેન ને ઈ જાય છે એની હારે જ મોકલવાના છે પછી મોટા બેન આવવાના છે ને એ પાછા તેડતા આવશે એ મોટા ભાઈ આ દૂધીયું નથી તમે મળ્યા લેવા આ મોરથી કપાઈ જાય છે એ જેટલું કપાય છે એટલું નાખી દેવાનું હા હા આપણા વાડીનું જ છે હા તે વાડીમાં કઈ મફત થાય એમાંય મહેનત કરવી હા પડે. એ મહેનત કરવી પડે કોક દીક શાક કર્યું હોય તો ખબર હોય કા કોક દી કર્યું હોય તો ખબર પડે ને આ ખાલી નવું જ કાઢવાની હોય એની આપણે રિવર્સ કેમ ગયા દીપ્તિ બેન કેમ દેખાતા ને એરિયા એરિયા કોમેન્ટ તો આવતી નથી એની આવે આવે પગ ખાવા આવશે અને આવશે. આપણે જો રમેશ આપણા viewers બધાય હારા છે એ બધાયના સપોર્ટ થી જ આપણે આગળ વધી છીએ બરાબર છે બહુ સપોર્ટ કરે છે લાઈક કરે છે શેર કરે છે સબસ્ક્રાઇબ કરે છે કમેન્ટ કરે છે અને આપણે એનો આભાર બી બધાયનો હા એટલે બધાય આવે એક દી આ તો ભલે આવે જમવા તમ તારે ખાજે કોનું ખૂટ્યું રમેશ બધા ખુશીમાં રહે તંદુરસ્તી રહે હઉ બધાય જો ભગવાન હાથા નરવા રાખે ખૂબ પ્રગતિ આપે બધાયને જેવા આપણે ભગવાન પાસે પ્રાર્થના છે તો આપણે સહી રાઈટ રાઈટ કારણ કે બહુ વચ્ચે હું ધ્યાન નહીં દઉં કારણ કે આ સાકુ આંગળી કાઢી ના નાખે એવું નથી પણ તમારે કટિંગમાં ફેર પડી જાય છે એક નાનું થાય એક મોટું એક નાનું થાય ખાવું છે તો બટકા કરીને જ ને આખું જ નથી ખાવું ને એ વાત એ હશે. આખાનું શાક કરી નાખો ને તો આખું ખવાઈ જાય ભરેલ ભરેલું ભરેલ આ તુરિયા કારેલું છે ભરેલું કરી અરે ભરેલ તુરિયાનું શાક. ભરેલ તોરિયાનું ભરેલ ત્યારે ગલકાનું. પૂછ્યું જ પેલા ભરેલ તુરી હા કેમ તે એક દી નહોતું બનાવ્યું આખી દૂધીનું આવડો તપેલો મેકીને એમાં પછી તપેલો લેવા જવો પડે ને એવું બાપા પૈયા પડ્યા જ છે આમ થાય બાપ બાપા અહીંયા નહીં વસંતભાઈ ત્યાંથી લઈ આવ્યા. વસંતભાઈ ત્યાંથી ઠપકારી હાલો રમેશભાઈ રસોઈ બનાવી નાખવી છે ને હવે હા તુરિયા ખાવાનું તુરિયાનું શાક ને રોટલી રોટલી. ઉન્ની રોટલી ને તુરિયાનું શાક ઊની ઊની રોટલી ને કારેલાનું શાક આવરે વરસાદ નથી જોતો અત્યારે તેવરિયો પ્રસાદ હું કહું તેથી વરાઈ ગયો હાલો તું કે તેથી તમ તો હટાણે આવે જ નહીં પણ આપણે કહીએ જ ખરા કાઈ નહીં તાય આવે જ છે હમણાં માવઠાની તીથી છે જાગાહી તીથી નહીં આગાહી. માતાની તીથી ઉજવશું જ મરી જાવ તુરિયા પાત્રન કરવાનું પાત્રું બાઠું પાતળું તમે આવો તો બાફી આખા પાંદડા નો હોય તુરિયાનો ઓલો લોટ ભૂહીન કે ઓલો લોટ ભૂસી શું ઓલો લોટ ભૂસી સણિયાનો લોટ પણ એને શું કહેવાય ભૂંગળું વળે પછી એને બાફે હા એને શું કહેવાય પાતરું એમ હોય તો તો કેમ હોય બનાવ્યું છે?
બનાવ્યું નથી, જોયું છે. તઈ હું સલાહ આપો. લોટ કાંઈ એમનેમ પાથરવાનો હોય? એમાં મસાલો એમાં નાખવાનો. તીખા જોઈ, લીલા મરચા જોઈ, કોથમીર જોઈ, ધાણા જોઈ, આદુ જોઈએ. ધાણા ને કોથમીર એક નહીં, ધાણા જીરું, છે કેમ ધાણા જીરું કે પાવડર કહેવાય. ધાણા પાવડર, બસ. હા એમ તો ભાઈ હું હોશિયાર છું. તો કોક દીક બનાવ્યા હશે. કે તો આપ વખાણ હાલો, એમાં લીંબુ વધી જાય તો શું થાય પાતરામાં? ખાટું થાય. ખાટું થાય ઈ વાત તો હાસી. બીજો શું પ્રશ્ન થાય? નો ભાવે શું ન ભાવે? તઈ ફોલ્ટ આવી જાય. હેનો આવે કયો તો? હાલો, આ પૌણેલ છે ને, હાલો કયો હેનો આવે? ફોલ્ટ આવે એમ? હા, ફોલ્ટ આવી જાય, વધારે ખાટું થાય, કેનો આવે કયો તો? મોટા વાળ હોય ને વિખાતા હોય એમ વિખાતું જાય. એમ ન. તો કોઈ દી બનાવ્યું છે? બીજો એનો ફોલ્ટ આવે. આવે. આ પૌણેલો પૂછો. આથો આવી જાય આથોનો ઈ પ્રશ્ન નથી, તો ઈ બીજો પ્રશ્ન. હાલો એ આપણે વ્યુઅર્સ ને પૂછો. હાલો, વ્યુઅર્સ ને પૂછો, પાત્રામાં ખાટાશ વધી જાય તો હેનો ફોલ્ટ આવે ઈ મને કયો. નકર પછી હું તમને કે કોમેન્ટમાં. ચાલો પાકું લ્યો. હાલો બોલો જય સ્વામી નારાયણ. નારાયણ. હવે તમે બે વિચારીને કેજો હેનો ફોલ્ટ. લાઈક કરો, શેર કરો સબસ્ક્રાઇબ કરો, અને કોમેન્ટ કરો. બાય બાય. અને આવજો. બધા જમવા બે ગયા છે. પંગત પડી ગઈ છે. ગુલાબભાઈ મઠો કેમ લાગે છે આજ? તો વાંધો નહીં, ફર્સ્ટ ક્લાસ. જોવા નહીં કેમ. શરદભાઈ પવભાઈ કેમ છે? જમાવટ છે ને આજ? વાહ ભાઈ વાહ. ચિકન, ખમણ, પૂરી, લાપસી, મગ, મિક્સ શાક. સરસ. ચાલો બધાય જમવા. હા. મારી દરિયે જુએ છે દરિયામાં તો બનાયા પાર ઓળી મારી દરિયે